વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ શહેરના મચ્છીપીટ, સલાટવાડા, તાંદલજા રોડ વિસ્તારમાં રસ્તા પર ખડકી દેવાયેલા દબાણો પર આજરોજ સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. તો સતત બીજા દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા લોકોના ટોળા એકઠા થયા હતા. તો સ્થાનિકો દ્વારા બંદોબસ્તમાં રહેલા અધિકારી કર્મચારીઓને શ્રાપ પણ આપવામાં આવ્યા હતા. શહેરના નાગરવાડાના ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ શહેર કોર્પોરેશન દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજરોજ બીજા દિવસે સંગમ 4 રસ્તાથી ફતેપુરા રોડ ઉપરના કાચા પાકા શેર તેમજ ગેરકાયદેસર ઉભેલી લારીઓના દબાણો દૂર કરાયા હતા. તો એક તબક્કે વેપારીઓ અને દબાણ શાખા વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. તો દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી દીધા હતા. તો ગત રોજ મંગળવારે સાંજે મચ્છીપીટ, સલાટવાડા, તાંદલજા વિસ્તારના રોડ ઉપરના ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા હતા. તે બાદ આજરોજ સવારથી સંગમ 4 રસ્તાથી ફતેપુરા 4 રસ્તા સુધીના માર્ગ ઉપર ગેરકાયદેસર રસ્તા ઉપર ઊભી કરી દેવાયેલી લારીઓ તેમજ દુકાનદારો દ્વારા બનાવી દેવામાં આવેલા કાચા પાકા શેરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.